નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, શિયાળો આવી ગયો છે તો ટેસ્ટી અને મજેદાર અને લાજવાબ જોરદાર લીલી તુવેરના ઠોઠા જે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, તો નાના મોટા એ બધા અમારા ઘરના લોકોએ એટલું વખાણ્યું ને કે એકદમ સરસ બન્યું છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી તમે બનાવજો. અને વિડીયો જોતા પહેલા તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મને નવી નવી રેસીપી બનાવવાનો ઉત્સાહ જાગે. તો તમે જરૂરથી તમારો સાથ સહકાર આપજો. તો આપણે સામગ્રી જોઈ લઈએ. આપણે આ તુવેર લીધી છે, આપણે 250 જેટલી લીલી. આપણે આ લીલી ડુંગળી લીધી છે 100 ગ્રામ જેટલી. તમે સાદી ડુંગળી પણ લઈ શકો છો, સૂકી. 2 ટામેટા લીધા છે, કટ કરેલા છે ઝીણા. લાલ મરચું લીધું છે લાંબા 2. લવિંગ અને તમાલપત્ર લીધું છે. મીઠું લેવાનું છે પ્રમાણસર. હળદર અડધી ચમચી. 2 ચમચી લાલ મરચું લીધું છે. હિંગ. લીલો મસાલો લીધો છે, તીખો છે. લસણ લીધું છે 50 ગ્રામ જેટલું લીલું. કોથમીર અને જીરું છે. તો આપણે તપેલી લઈ લીધી છે અને આપણે જે તુવેર છે એ આપણે ધોઈને આપણે અંદર ઉમેરવાની છે બધી. અને આપણે એને બાફવા માટે મૂકવાની છે. તો આપણે અંદર થોડું પાણી ઉમેરી લઈશું. અને ચપટી થોડુંક મીઠું લઈ લઈશું. તો આપણે ગેસ પર બાફવા માટે મૂકી દીધું છે. તો આપણે એને ઢાંકી દઈશું. પણ ત્યાં સુધી આપણે કઢાઈ મૂકી દઈશું. અને તેલ આપણે સરખું લેવાનું છે. આપણે તો 4 ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે આની અંદર. તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે લવિંગ 4 લવિંગ છે એ ઉમેરવાની છે. તમાલપત્ર, 2 લાલ મરચાં, જીરું, હિંગ, લીલી ડુંગળી ઉમેરી લઈશું બધી આપણે. તમારે લીલી ડુંગળી ના લેવી હોય તો સૂકી ડુંગળી પણ તમે લઈ શકો છો. પણ શિયાળામાં આપણે લીલી ડુંગળી ખાવામાં એકદમ સરસ લાગે છે, તો આપણે લીલી ડુંગળી લીધી છે. તો આપણે આવી રીતે એને બરાબર થવા દઈશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ એને થવા દેવાનું છે. તો આપણે ચપટી થોડુંક મીઠું લઈ લઈશું અંદર, જેથી ડુંગળી આપણી સારી રીતે સતળાઈ જાય. એવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ થવા દઈશું ડુંગળીને. તમે જોઈ શકો છો 5 મિનિટ રહીને આપણી ડુંગળી સરસ રીતે થઈ ગઈ છે. તો આપણે એની અંદર લીલો મસાલો છે એ ઉમેરી લઈશું થોડો. હળદર, આ બધું મિક્સ કરી લઈશું આપણે આવી રીતે. આવી રીતે આપણે કમ્પ્લીટ થવા દેવાનું છે. આપણે લસણ છે લીલું એ પણ અંદર ઉમેરી લઈશું બધું. બરાબર હલાવી લઈશું આવી રીતે. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ થવા દેવાનું છે. આપણું બરાબર કમ્પ્લીટ બધું મિક્સ થઈ ગયું છે સારી રીતે. તેના અંદર આપણે ટામેટા છે એ ઉમેરી લેવાના છે. એને પણ આપણે સારી રીતે ચડવા દઈશું ટામેટાને પણ. તેને ધીમા તાપે થવા દેવાનું છે સારી રીતે.
આવી રીતે થવા દઈશું આપણે. આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું એને. તો તમે જોઈ શકો છો 5 મિનિટની અંદર આપણે સારી રીતે બધું તેલ પણ ઉપર આવી ગયું છે અને સારી રીતે બધું ચડી પણ ગયું છે. તેના અંદર આપણે લાલ મરચું ઉમેરી લઈશું. થોડો ગરમ મસાલો છે એ પણ. તો આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બધું સારી રીતે એકદમ સતળાઈ પણ ગયું છે અને એકદમ શાક રેડી જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે થઈ ગયું છે. તો હવે આપણે તુવેર જોઈ લઈએ કે આપણી ચડી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણી તુવેર પણ સરસ રીતે ચડી ગઈ છે. તો આપણે જોઈ લઈએ કે તુવેર ચડી ગઈ કે નહીં. તમે જોઈશો ગરમ છે તો આપણે એકદમ સરસ રીતે ચડી ગઈ છે તુવેર. તો આપણે શાકની અંદર બધું ઉમેરી લેવાની છે. આવી રીતે આપણે બધી અંદર ઉમેરી લઈશું. તો આપણું શાક એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. તો આપણે એને 2-5 મિનિટ માટે થવા દઈશું ખાલી. વધારે થવા દેવાની જરૂર પણ નથી. આપણું બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો આપણે થોડી કોથમીર ઉમેરી લઈશું ઉપરથી અને કમ્પ્લીટ હલાવી લઈશું પાછું. તો આપણું શાક રેડી થઈ ગયું છે. તો આપણે એને હવે કાઢી લઈશું. તો આપણે થાળી લઈ લઈશું. શાક આપણે એના અંદર કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ શાક એકદમ કમ્પ્લીટ રેડી સરસ રીતે થઈ ગયું છે આપણું. તો આપણે કમ્પ્લીટ સારી રીતે બધું રેડી થઈ ગયું છે. તો આપણે એના અંદર થોડીક ડુંગળી ઉમેરી લઈશું અને ઝીણી સેવ પણ ઉમેરી લઈશું થોડીક. તો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે પરોઠા બનાવ્યા છે એની સાથે. તો આપણે પરોઠા મૂકેલા છે. તમે બ્રેડ પણ મૂકી શકો છો. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.